નમસ્તે, હું સતીશ પટેલ. આપણે ગયા વખતે ભાગ 1 વૈદિક મેથ્સનો કર્યો. આજે ભાગ 2 કરીશું. ટર્મિનોલોજીની આપણે ગઈ વિડીયોમાં ચર્ચા કરી હતી, જેની લિંક હું અહીં તમને ડિસ્ક્રિપ્શનમાં આપીશ ફરીથી, અને એ લિંક પર જઈને પાછા જોઈ લેજો, ન ખબર પડે તો. બરાબર? તો એ આપણે ઉપરથી ચર્ચા કરીએ થોડી. તો એમાં એક છે નિખિલમ. નિખિલમ એટલે શું એ આપણે સમજાવ્યું હતું. બીજું હતું ઉપચય. ઉપચય એટલે શું એ સમજાવ્યું હતું. અને એ બે પોઈન્ટની ટર્મિનોલોજી કહેવાય. અને પહેલો પોઈન્ટ હતો એ. બીજો પોઈન્ટ છે આપણો m/n, એટલે કે મલ્ટીપ્લાય બાય નિખિલમ, અર્થાત નિખિલમની રીતે ગુણાકાર. આજનો આપણો પોઈન્ટ છે ઉપચયની રીતે ગુણાકાર. હવે એ યાદ કરો કે નિખિલમની રીતે ગુણાકાર કરતી વખતે આપણે શું કર્યું હતું? તો બે સ્ટેપમાં દાખલો ગણ્યો હતો. એમાં પહેલું સ્ટેપ હતું આપણું S1, એ ચેન્જ કરીશું થોડું. બરાબર? S1 હતું, એમાં આપણે એમ લખ્યું હતું કે નિખિલમ શોધી તેનો ગુણાકાર કરો. અહીંયા આગળ નિખિલમ ચેકી નાખીશું અને શું લખીશું? ઉપચય શોધી તેનો ગુણાકાર કરો. પેલી વ્યાખ્યા વખતે પણ હું બોલ્યો હતો કે ખૂટતાની જગ્યાએ વધતું લખજો. એ જ પદ્ધતિથી અહીંયા ઉપચય શોધી તેનો ગુણાકાર કરો. અને બીજો પોઈન્ટ હતો આપણો પ્રથમ સંખ્યાનો નિખિલમ બીજી સંખ્યામાંથી બાદ કરો. અહીંયા આગળ બોલીશું પ્રથમ સંખ્યાનો ઉપચય બીજી સંખ્યામાંથી બાદ કરો. શબ્દ કેન્સલ એટલે કે ઉમેરો. બરાબર? હવે આપણે ટુ ધ બેઝ 10 પહેલો નંબર છે. ટુ ધ બેઝ 10 એનો આપણે ગુણાકાર કરીએ છીએ. તો ટુ ધ બેઝ 10 નો અર્થ અહીંયા 10 ના સંદર્ભમાં લેવાનો છે. બરાબર? એટલે કે 10 ની નજીક હોય તેવી, પણ 10 થી મોટી. પહેલામાં શું હતું? 10 થી નાની હતી, અહીં 10 થી મોટી. તો ધારો કે 11 ગુણ્યા 14 કરવા છે મારે. આમ તો મોઢે આવડે એવો જ છે, છતાંય આપણે S1 અને S2 ની રીતે કરીશું. પહેલા આપણે શું બોલીશું? ફાઇન્ડ ધ ઉપચય એન્ડ મલ્ટીપ્લાય ઇટ. એટલે કે ઉપચય શોધો અને ગુણાકાર કરો. તો આનો એક ઉપચય હતો, આનો 4. બરાબર છે? તો પહેલું સ્ટેપ છે 1 ગુણ્યા 4 બરાબર 4. તો અહીંયા આપણે 4 લખી દઈએ. બીજું સ્ટેપ શું હતું? પેલામાં આ સંખ્યાનો નિખિલમ આમાંથી બાદ કરવાનો હતો, આનો નિખિલમ આમાંથી બાદ કરવાનો હતો, ક્રોસ. એમ અહીંયા બાદ કરવાનો બદલે હવે ઉમેરો. ઉપચય છે એટલે તો આ 1 અને આ 4. તો 14 માં 1 ઉમેરો અને 11 માં 4 ઉમેરો. મને કયું સહેલું લાગ્યું? 14 માં 1 વાળું. તો 14 + 1 બરાબર 15. તો 154 જવાબ થઈ ગયો. ટુ ધ બેઝ 10 માં આપણે બીજું એક ઉદાહરણ લઈએ. હવે એ ઉદાહરણમાં આપણે આવું લખીશું નહીં. બરાબર? દાખલા તરીકે 13 ગુણ્યા 12. જો અહીંયા વધીનો સેન્સ આવશે હજુ. બરાબર? તો અહીંયા 3 અને 2, 3 દુ 6, 12 ને 3 15. બરાબર? ખબર પડી ગઈ? 156. હવે આપણે ટુ ધ બેઝ 100 એટલે 100 નો પાયો. ટુ ધ બેઝ 100. 100 માં 8 પોઈન્ટ આવશે, બીજું કઈ નવું નથી. 0.8. બરાબર? દાખલા તરીકે 103 ગુણ્યા 107. તો અહીંયા 7 અને 3 આપણે લેવાના. તો 3 ગુણ્યા 7 કેટલા થશે? 21. અને આને આપણે ડિજિટ 3 છે પણ 100 નો પાયો છે એટલે આપણે બે ડિજિટ બોલીશું. તો 100 નો પાયો હોવાને કારણે બે આંકડા તો મને જોઈએ જ. બે નહીં આવે તો એક 0 મૂકીશ અને 3 આવશે તો એક બધીમાં લઈ જઈશ. આ પણ યાદ રાખીશું. એ આવશે, આપણે લઈએ છીએ એટલે. તો 21 હું અહીં લખી દઉં છું જવાબમાં. બરાબર? હવે આમાં ઉમેરો અથવા આમાં ઉમેરો. કયું સહેલું લાગે? તમને જે સહેલું લાગે એ જ કરજો. 107 + 3 એટલે કે 110. તો જવાબ થયો 110 21. ફરી કહી દઉં 11000 કે આવું કંઈ બોલવાનું નથી. 110 21 જ બોલીશું. ક્લિયર છે? ચાલો, તો હવે ટુ ધ બેઝ માં વધી આવતી હોય અથવા આપણે વધી ન લેતા હોઈએ કે 0 મૂકતા હોય, એવો કોઈ એક એક્ઝામ્પલ લઈએ. પહેલા 0 વાળો લઈએ. તો અહીં ટુ ધ બેઝ માં 0 વાળો એક 101 ગુણ્યા 103. મોઢે આવે એવું જ છે આમ તો, પણ તોય આપણે વધી કે 0 મૂકવાનો પોઈન્ટ શીખવો છે એટલા માટે આ કરીએ છીએ. તો આ બે 1 અને 3 નો ગુણાકાર થશે એટલે કે 3 પણ શું લખાશે?
0 3 તો અહીંયા હું આમ લખીશ 0 3 101 માં 3 ઉમેરો અથવા 1 આમાં ઉમેરો તો 103 વત્તા 1 બરાબર 104 તો જવાબ થયો 104 0 3 ક્લિયર. હજુ ત્રીજું ઉદાહરણ એક લઈએ છે આમાં જ એ છે કે વધી મૂકવી હોય તો શું. તો અહીં હવે જોજો હું શું કરું છું તે. ગયા વખતે મેં 11 × 12 કરીને તમને બતાવ્યા ત્યારે બોલ્યો હતો કે આપણે આવતા પીરિયડમાં સમજીશું તો સમજી ગયા. એ જ પોઈન્ટ મેં મોડે લખ્યો હતો ત્યાં. તો અહીંયા હું લખું છું 1 અને અહીંયા 12 લખું 11 111 × 12 14 લખો વાંધો નથી જે લખવું હોય તે બરાબર. તો અહીંયા 11 છે અને અહીંયા 12 છે તો 11 × 12 મોઢે આવડે છે 132 નથી આવડતા કઈ વાંધો નહીં. તો આ બેનો ગુણાકાર કરો 2 12 માં 1 ઉમેરો 13 11 × 12 132 થાય. મેં ગયા વખતે લખ્યા ત્યારે કદાચ તમને એમ થયું કે સાહેબ તો ગોખીને આવ્યા લાગે છે બરાબર. એટલે આ ગોખવાની વાત નથી સમજવાની વાત છે. તો 132 થાય તો જવાબમાં હું માત્ર 32 જ લખીશ એટલે હું અહીંયા અંડરલાઈન કરી જો 32 માં એકડો વધીમાં જશે એટલે કે કેરી થશે. 112 માં 11 ઉમેરો અથવા 111 માં 12 ઉમેરો બે આંકડા સરળ જ છે એટલે કઈ બહુ ફેરફાર વાળા લાગતા નથી. જે કરવું હોય તે કરીશું. તો 112 વત્તા સામેનો 11 વત્તા આ એક શું છે વધી તો 112 ને 12 24 જવાબ 124 અહીંયા લખવાનું તો જવાબ થયો 124 32 ક્લિયર. હવે ત્રીજો પોઈન્ટ છે આમાં ટુ ધ બેઝ 1000 સો ટુ ધ બેઝ 1000 એટલે કે 1000 નો પાયો. આંકડો 1000 ની આસપાસનો પણ 1000 થી મોટો હોવો જોઈએ. તો 1007 ગુણ્યા 1004 S1 7 ગુણ્યા 4 7 28 પણ મારા એકલા 28 નહીં ચાલે ને એક 0 મૂકવો પડશે મારે. તો થઈ ગયું કારણ કે 1000 નો પાયો છે એટલે ત્રણ આંકડા જોઈએ તો 0 28. હવે શું કરવાનું તો કે આ ચારામાં ઉમેરી દો 7 માં તો 1007 4 બરાબર 1011 7 ને 4 1011 તો જવાબ થયો 1011 028 ક્લિયર. અહીંયા પણ વધીનો ખેલ આવશે 0 નો ખેલ આવશે અને કંઈ ના આવે એટલે ત્રણ પોઈન્ટ ઓફ વ્યૂ થી તમારે વિચારવાનું વધી 0 મૂકો અને કંઈ ના આવે આવા ત્રણ પોઈન્ટ ઓફ વ્યૂ થી આ પોઈન્ટ આવશે. ક્લિયર થઈ ગયું છે બધાને. તો હવે થોડાક આગળ વધીએ તે પહેલા ફરી કહી દઉં કારણ કે પહેલો વિડિયો મેં મૂક્યો મને ખૂબ જ દુઃખ થાય છે કે મેં કીધું હતું કે લાઈક સબસ્ક્રાઇબ શેર અને તમારા કોઈ જે મિત્રો હોય એને પણ શેર કરીને સમજાવો અને કોમેન્ટ ખાસ લખો. પણ આશ્ચર્ય છે બે કે ત્રણ કોમેન્ટ જ આવી જેમાં મારા જે વિદ્યાર્થીઓ હતા જૂના એ વિદ્યાર્થી આજે 1000 કરતા વધારે એવા વિદ્યાર્થીઓ જે મોટા ઓફિસર હોય કે આ હોય તે હોય તો પણ ક્યાંય કોમેન્ટ આવી નથી. આ મને થોડુંક હતાશ કરે છે એટલે એ પણ તમને કહી દઉં કે તમે આને લાઈક કરો શેર પણ કરો અને સાથે સાથે કોમેન્ટ જરૂર લખો. સારું ના લાગ્યું તો એ વાંધો નથી લખો સારું નથી લાગ્યું કારણ મને એ ગમે છે હું સુધરીશ કદાચ પણ સારું લાગે તો સારું લાગ્યું એમ પણ કહો. મતલબ કેવળ ભાવ કે તમને જે લાગે છે તે બોલો તો જ આપણે કંઈક ફેરફાર કરી શકીએ. એટલે હવે આગળ મારે કરવું કે નહીં એ વિચાર આજના વિડિયો પરથી જ થશે બરાબર. હવે આજનો ત્રીજો પોઈન્ટ આપણે સમજી ગયા હતા. હવે ચોથો પોઈન્ટ છે ઉપર છેલ્લો આજે હું બતાવીશ જે નેક્સ્ટ માં બતાવીશ એ ચોથો પોઈન્ટ શું. તમારા મનમાં એક પ્રશ્ન તો થતો જ હશે સાહેબ 10 થી નાના 10 થી મોટા બે જ આંકડા તો અમને કઈ પરીક્ષામાં એ બે થોડા પૂછાય છે ગમે તે પૂછાય. વાત સાચી છે ગમે તે વાળા પોઈન્ટ પણ આવે જ છે ધીરે ધીરે કરશો એટલે બધું જ આવશે. આજનો આપણો ત્રીજો મુદ્દો છે m/nu. ધ્યાનથી સાંભળજો શું છે m/nu. nu નો મતલબ શું n એટલે તો નિખિલમ અને u એટલે ઉપચય. તો એનો અર્થ એ થયો કે એક સંખ્યા 10 થી નાની છે બીજી સંખ્યા 10 થી મોટી છે. તો આવી બે સંખ્યાનો ગુણાકાર જો કરવો હોય તો શું કરવાનું તો એ માટે આ નિયમ લાગુ પડે છે બરાબર. તો m/nu
હવે આપણે મોઢે આવડતું ને એવો એક આંકડો લઈએ ટુ ધ બેઝ 10 ના આધારે જોજો પહેલા રફલી, પછી s1 s2 હું બોલીશ. તો આ બે છે. જો એક સંખ્યા નિખિલમ પ્રમાણે ગણવાની છે, બીજી સંખ્યા ઉપચય પ્રમાણે. તો આનું 2 થાય અને આનું શું થાય? 1. બરાબર. હવે તમને જવાબ મોઢે ખબર છે 11 88. 88 મોઢે ખબર છે, ધ્યાનથી સાંભળો. તો હવે મારે 88 જ લાવવાના છે. તો અહીં s1 બદલાઈ ગયું. s1 અહીંયા બદલાઈ ગયું. શું કરવાનું છે? મલ્ટીપ્લાય ઇટ. ત્યાં તો આપણે બોલતા હતા એન્ડ રાઇટ ડાઉન જ થઈ જતું હતું. અહીંયા નથી રાઇટ ડાઉન. મલ્ટીપ્લાય કરવાનો અને એ જે સંખ્યા આવે એનો નિખિલ લખવાનો છે. તો 2 ગુણ્યા 1 બરાબર 2 થાય અને એનો નિખિલ શું થશે? 8. બરાબર. 2 * 2 નો નિખિલ 8. તો હું અહીંયા 11 88 લાવવાનો કોશિશ કરું છું. ધ્યાનથી સાંભળો. અત્યારે તમને સમજાવવાની વાત છે એટલા માટે બોલું છું, કોશિશ કરું છું. તો 11 88 થઈ ગયો. નો આંકડો આવી ગયો. હવે શું કરતા હતા? ઉપચય હોય તો ઉમેરો અને નિખિલ હોય તો બાદ કરો. તો અહીં s1 બંને ક્રોસમાં વિચારવાનું છે. તો મને તો આ સહેલું લાગે છે એટલે કે 8 + 1 એ તો 9 થાય તો 98 થઈ ગયા. તો 88 માં જોઈતા હતા. તો ઓલવેઝ 1 માઈનસ કરવાનો. જે જવાબ આવે એમાંથી હંમેશા 1 માઈનસ. તો કેટલા થશે? 8. સમજ પડી ગઈ? હવે ફરીથી આપણે s1 s2 ના નિયમ બોલી દઈએ. આ સમજ પડી હોય તો જ નિયમ બોલાશે. તો નિયમ પહેલા નિખિલમ અને ઉપચય શોધી તેનો ગુણાકાર કરો અને ગુણાકારનું નિખિલમ લખાઈ ગયો. બીજું સ્ટેપ, નિખિલમ હોય તો બાદ કરો અને ઉપચય હોય તો ઉમેરો સામેની સંખ્યામાં. એ યાદ રાખવાનું છે. અને જે મળે તેમાંથી એક બાદ કરીને જવાબ લખો. હવે આપણે ગણીએ ફરીથી. બરાબર. તો હવે એક આંકડો લઉં છું 7, બીજો આંકડો લઉં છું 12. મનમાં યાદ તો હશે જ તમને આ બેનો ગુણાકાર શું થાય છે એ મનમાં રાખજો. અત્યારે આ રીતથી આપણે કરીશું, પછી મોટા આંકડામાં તમને ટેન્શન નહીં રહે. અહીં કેટલા ખૂટે છે? 3. અહીંયા કેટલા વધે છે? 2. 10 થી 2 વધારે છે, અહીં 10 થી 3 ઓછા છે. તો 3 * 2 = 6. પણ લખવાના નહીં. જો લખવાનું નહીં બોલું ને એટલે એરો મારું છું. અને એરો નો મતલબ થાય છે નિખિલમ. ડાઉન એરો નિખિલમ છે, એમ અહીંયા એરો નો મતલબ પણ નિખિલમ. તો 6 નો નિખિલ મારે લખવાનો એટલે કે 4. તો અહીંયા જવાબમાં હું 4 લખીશ. હવે આ છે ઉપચય. જો 12 ની ઉપર બગડો લખ્યો એ ઉપચય છે. તો એ આમાંથી ઉમેરવાનું છે અને આ છે નિખિલમ, આમાંથી બાદ કરવાનું છે. આ આપણે ઉમેરવાનું સહેલું લાગે છે કે આ સહેલું લાગે? તમને જે ગમે તે. તો મને તો આ સહેલું લાગે. તો હું આમાં ઉમેરીશ 7 વત્તા શું ઉમેરવાનું હતું? 2. તો 7 + 2 લખ્યા અને એમાંથી એક બાદ કમ્પલસરી. આ આપણી શરત છે, ફરજિયાત. તો આ બેનો સરવાળો કેટલો થયો? 9. 9 માંથી 1 જાય તો 8. હવે મનમાં તમને યાદ હતું 8 * 7 = 84 થાય. તો આવી ગયું. હવે ટુ ધ બેઝ 100 લઈએ છે. બીજો પોઈન્ટ જોજો અહીંથી ટુ ધ બેઝ 100 માં ટુ ધ બેઝ 100 94 ગુણ્યા 104. કેટલા વધ્યા ને કેટલા ખૂટ્યા બોલજો. તો અહીંયા 6, અહીંયા 4. તો 6 ગુણ્યા 4 બરાબર 24. પાયો 100 નો છે ને એટલે 24 ઓકે. જો પાયો 100 નો ન હોત તો 24 ની જગ્યાએ આપણે 0 મૂકત. એટલે ધારો કે 4 જવાબ આવત તો 0 મૂકત અને પછી એનો નિખિલમ શોધત. હવે આનો નિખિલમ શોધવાનો છે. નિખિલમ માટે 10 નો પેલો સિદ્ધાંત મેં બતાવ્યો તો 9 9 10. એટલે આને 9 કરવાના અને આને 10 કરવાના છેલ્લા. 9 9 10 નો મતલબ એ થયો કે છેલ્લી સંખ્યા 10, બાકી બધા 9. તો અહીંયા તો બે જ સંખ્યા છે. પહેલી મને મોઢે બાદબાકી નથી આવડતી, આવું માની લઈએ. તો હું શું બોલીશ? આને 9 કરવા છે તો હું 7 કરીશ અને છેલ્લી 10 કરવા છે તો મારે 6. તો 100 માંથી 24 બાદ થઈ ગયા. કેટલા આવ્યા? 76. તો આપણે અહીંયા 76 લખી દીધા. હવે આ 4 આમાં ઉમેરો અથવા બાદ કરો. મેં ફરી કહી દઉં કે બાદ કરો વાળી જે પદ્ધતિ મને મજા નથી આવી. તો હું ઉમેરવાની કહીશ ને. તો 94 + 4 બરાબર છે. નિખિલમ ને બદલે ઉપચય કર્યું તો 4 ઉમેરે. હવે -1 તો કમ્પલસરી છે.
તો આપણે ઓછા 1 કરીશું છે એટલે 98 માંથી 1 જાય તો 97. તો અહીંયા આપણો જવાબ થયો 97 76. બરાબર, ક્લિયર છે? હવે આપણે ત્રીજો પોઈન્ટ લેવાના છીએ, એ છે ટુ ધ બેઝ 1000. ધ્યાનથી સાંભળજો, ફરી બોલું છું બધું જ. ટુ ધ બેઝ 10, ટુ ધ બેઝ 100 એન્ડ ટુ ધ બેઝ 1000 દરેકમાં આપણે લીધું છે. નિખિલમની પદ્ધતિ વખતે લીધું એટલે કે m/n માં લીધું, m/u માં લીધું અને m/nu માં પણ એ જ લઈએ છે. અહીં 1000 કરતા વધારે ગમે તે સંખ્યામાં પણ એ જ નિયમ લાગુ પડે છે, પણ હું અત્યારે 3 સુધી લઈશ, પછીના વિડિયોમાં બધી ડીપમાં આવશે, મોટા મોટા આંકડા પણ તમે કરી શકો એવું. હવે આપણે ટુ ધ બેઝ 1000 ની ચર્ચા કરીએ છીએ, તો એક ઉદાહરણ એનું આપણે લઈ લઈએ એટલે સાદુરૂપ આપણું પૂરું થાય. ચાલો, તો હવે અહીંયા જુઓ, 993 ગુણ્યા 1011. શરૂઆતમાં આંકડા એવા લેવો કે તમને ગમે, પછી તમારા વિચિત્ર આંકડા લેવા, નહીં તો તમે અહીંયા જ કહેશો ઓ ગણિત તો અઘરું છે એમ કરીને મૂકી દેશો. એટલે આપણે એવી રીતના હું સેટ કરું છું, થોડીક વાર મારા મગજને ચલાવવું પડે કે આ અઘરો તો નથી પડવાનો ને અમુક લોકોને. બરાબર, તો 7 નિખિલમ થયો આનો, અને આનો ઉપચય શું થશે? 11. ફરી કહી દઉં, ગઈ વખતે પણ ઉપચયની વ્યાખ્યા વખતે આપણે બતાવ્યું હતું કે અહીં ઉપચય આ એક બિંદુ કે એકડો જે આગળનો પોઈન્ટ છે એકડો કાઢી નાખો એટલે જે જવાબ આવે તે. અહીં ધારો કે 9 હોત ને તો 1911 નો નિખિલમ તો ઉપચય શું થાત? 911 થાત, કારણ કે આપણે 1000 ના પાયે ગણવાનું છે એટલે આ એકડો જ કાઢવાનો છે. તો અહીંયા 0 11 થાય પણ 11 જ લખીશું. તો આ બેનો ગુણાકાર કરીશું. 7 ગુણ્યા 11 કેટલા થશે? 11 7 77. પાયો શું છે? 1000. તો 3 આંકડા જોઈશે ને. હવે એ 3 આંકડામાં આપણે નિખિલમ લખવાનું છે આનો. તો પેલો નિયમ યાદ કરો, 9 9 10. તો આને 9 કરવાના એટલે આ નવડો થયો, આને 9 કરવાના એટલે બગડો, અને આને 9 નથી કરવાના, હવે 10 કરવાના છે તો આને 3. તો 77 નું નિખિલ થાય 923. ક્લિયર? હવે આમાંથી બાદ કરો અથવા આમાં ઉમેરો. જો અહીંયા ઉમેરવા કરતા હવે બાદ કરો સહેલું લાગે છે, તો આપણે બાદ કરીશું. 1011 ઓછા 7 ઓછા હજુ 1 કરવાનો છે. બરાબર, તો આ 11 બાદ કરો એટલે 4 થાય, 1004 માંથી 1 બાદ કરો એટલે 1003. તો જવાબ થયો 1003 923. ક્લિયર? તો અહીં આપણું સેશન આજનું ઓકે છે. હવે એક વસ્તુ મારે તમને ખાસ કહેવી છે, એ છે મારી એક બુક છે પાર્ટ 1 અત્યારે, અને એ છે ગણિતની જાદુગરી નામ છે. વૈદિક ગણિત ઉપર આ પુસ્તક છે, અને આ પુસ્તક તમને આજુબાજુમાં કોઈ સ્ટોર હોય તો ત્યાં મળતું હોય તો લઈ લેજો, અને એમાં આ બધી ડિટેલ પણ લખેલી છે. બરાબર, હવે બીજું ખાસ કહેવું છે કે સબસ્ક્રાઇબ પણ કરો અને તમારા મિત્રોને શેર કરો, જેથી વધારે આગળ સમજણ પડે. વૈદિકનો પ્રચાર આપણો બહુ જરૂરી છે. જેટલો પ્રચાર કરશો એટલો ફાયદો થશે. આ ઝડપી ગણતરી આવડશે તો તમે કોમ્પિટિટિવ પરીક્ષાઓ, ઇવન ગણિતનું પેપર 10મા વાળું છોકરું હોય કે 8મા વાળું છોકરું હોય તો એ આ પદ્ધતિ જાણશે તો કેટલો ખુશ થશે. એટલે શિક્ષક ભાઈઓને મારી ખાસ વિનંતી કે એ લોકો આનો પ્રચાર કરે અને પોતાના બાળકોને આ બાબતમાં સમજાવે, એમના વિદ્યાર્થીઓ જે પણ હોય તેને, તો વધારે ફાયદો આપશે. અને હું ઘણી બધી સ્કૂલોમાં તો જઉં જ છું વૈદિકના સેમિનાર લેવા અને વૈદિકના પીરિયડો લેવા, અને એ જ રીતે આર્મી ટ્રેનર તરીકે પણ હું કામ કરું છું, અને અહીં આગળ જુદી જુદી ભરતીઓ અંગેના ક્લાસ પણ ચલાવું છું. તો એ તમને ખબર પડવી જોઈએ. જો આ ઝડપ તમને આવડશે તો જ આવડશે. આજે આપણે ત્યાં કેમ તકલીફ છે કોમ્પિટિટિવ એક્ઝામમાં સફળતાની? કારણ આ જ છે, ઝડપનો એક મુદ્દો છે. નથી આવડતું એવું નથી, ઝડપ પણ મુદ્દો છે. તો આપણે એ જાણીશું. તો પહેલા તો મેં કીધું એમ કે સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઈક કરો, એ તો ઠીક છે, પણ કોમેન્ટ પણ જરૂર કરજો, કારણ કે તો જ મને ગમશે. નેક્સ્ટ વિડિયો હવે હું એ કોમેન્ટ અને એના આધારે કરીશ, અને કદાચ જો આવું લાગે કે હવે કોઈને ગમતું નથી તો શક્ય છે કે આ તમારો છેલ્લો વિડિયો. જય શ્રી રામ.